ચાલો આજે પ્રકરણ 7 જોઈએ. બીજા દિવસે શિવરાત્રિ હતી એટલે મંથન સવારે જ પોતાની નવી બાઇક લઈને કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયો. આ મંદિર એને ખૂબ જ પ્રિય હતું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પાસે બેસીને 2-3 પંડિતો રુદ્રાભિષેક કરી રહ્યા હતા. મંથને પણ એક પંડિતજીને પકડીને 2100 રૂપિયા આપ્યા અને પોતાના તરફથી રુદ્રાભિષેક કરવાનું કહ્યું. પંડિતજીએ એને ગર્ભગૃહમાં લઈ જઈને સંકલ્પ કરાવ્યો અને અભિષેક ચાલુ કર્યો. લગભગ 45 મિનિટ રુદ્રીના પાઠ સાથે અભિષેક ચાલ્યો. આખું ગર્ભગૃહ વેદની ઋચાઓથી ગુંજતું હતું. મંથન શિવજીની પૂજા કરીને ગર્ભગૃહની બહાર આવ્યો ત્યાં તેણે એક સંન્યાસીને મંદિરના પ્રાંગણમાં ઊભેલા જોયા. મંથન તમામ સાધુ સંતોનો ખૂબ જ આદર કરતો હતો. એણે એ સાધુ પાસે જઈને નમસ્કાર કર્યા. બનારસમાં મળેલા સંન્યાસી કરતાં આ સંન્યાસી અલગ હતા. બનારસના સંન્યાસી માથે ટાલવાળા હતા, જ્યારે આ સંન્યાસી લાંબી જટાવાળા. જય ભોલેનાથ. बाबा की तुम पर बहुत कृपा है बच्चा. जो मिला है उसमें से लोगों का भला करना, तेरा कल्याण होगा. સંન્યાસી બોલ્યા અને ગર્ભગૃહ તરફ ચાલવા લાગ્યા. મંથન એમને જોઈ રહ્યો. જ્યારે શિવજીના મંદિરમાંથી પૂજા કરીને બહાર આવું છું ત્યારે સંન્યાસીના દર્શન કેમ થાય છે? મને જે પણ મળ્યું છે એમાંથી લોકોનું ભલું કરવાનો ઉપદેશ પણ આપ્યો. એનો મતલબ આ સંન્યાસી મારા વિશે બધું જ જાણે છે. આજે શિવરાત્રિ છે, મારે એમને ફળાહાર કરાવવો જોઈએ. મંથન ફરી ગર્ભગૃહમાં ગયો, પરંતુ સંન્યાસી અંદર ક્યાંય દેખાયા નહીં. એ આખા મંદિર પરિસરમાં ફર્યો. મંદિરની બહાર આવીને એણે જોયું, સંન્યાસી ક્યાંય પણ ન હતા. 2-3 મિનિટમાં સંન્યાસી અદૃશ્ય કેવી રીતે થઈ જાય? એણે ફરી ગર્ભગૃહમાં ચક્કર લગાવ્યું, પરંતુ સંન્યાસી ના દેખાયા. એના જીવનનો આ બીજો ચમત્કાર હતો. તે દિવસે પણ બનારસમાં એ સંન્યાસી તકદીર ખુલ્લીને વાલા હે કહીને અદૃશ્ય થઈ ગયા હતા. આજે આ સંન્યાસી પણ અદૃશ્ય થઈ ગયા. મંથન ત્યાંથી ઘરે આવી ગયો. એણે આજે નકોરડો ઉપવાસ રાખવાનું નક્કી કર્યું. આખો દિવસ એણે કાંઈ પણ લીધું નહીં. સાંજે દૂધની એક કોથળી લઈ આવ્યો અને દૂધને ગરમ કરી પી લીધું. બીજા દિવસે વહેલી સવારે એને એક સપનું આવ્યું. સપનામાં એને એક ટાલવાળા સંન્યાસી દેખાયા. બચ્ચા, आज सुबह से तू गायत्री मंत्र की 11 माला जपना चालू कर दे, तेरे सब रास्ते खुल जाएंगे. સંન્યાસી બોલ્યા. મંથને જોયું તો આ તો કાશીમાં વિશ્વનાથ મહાદેવના મંદિર પાસે મળ્યા હતા એ જ સંન્યાસી હતા. ફરી પાછો સંન્યાસીનો અવાજ આવ્યો. એ જ શબ્દો ફરી સંભળાયા, પરંતુ આ વખતે ગઈકાલે કર્ણમુક્તેશ્વર મહાદેવમાં મળેલા જટાધારી સંન્યાસી ઊભા હતા. ત્રીજી વાર પણ ગાયત્રી મંત્ર કરવાનો એ જ આદેશ મળ્યો. શબ્દો એના એ જ હતા, પરંતુ આ વખતે ભભૂતિ લગાવેલા કોઈ નાગા બાવા હતા. મંથન ઝબકીને જાગી ગયો અને ઊભો થઈ ગયો. સપનું એટલું બધું પ્રત્યક્ષ હતું કે એણે સપનું પણ ના કહી શકાય. ત્રણેય સંન્યાસીઓનો અવાજ હજુ પણ કાનમાં ગુંજતો હતો. એણે પોતાના મોબાઈલમાં ટાઈમ જોયો તો સવારના 5 વાગ્યા હતા. એણે મનોમન નિશ્ચય કરી જ લીધો. બ્રશ કરી એણે નાહી લીધું. ઘરમાં પૂજાના નાનકડા કબાટમાં માળા તો પડેલી જ હતી. બ્રાહ્મણનો દીકરો હતો એટલે ગાયત્રી મંત્ર તો એને આવડતો જ હતો. ક્યારેક એ એકાદ માળા કરતો પણ હતો. એણે શાંતિથી 11 માળા કરી. લગભગ 1.25 કલાકનો સમય એને લાગ્યો. માળા કરીને ઊભો થયો ત્યારે એના શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. એને અનુભવ થયો. ત્રણેય સંન્યાસીઓનો આદેશ એણે શિવજીનો આદેશ માની લીધો. સવારે 11 વાગે જ એ જમવા ગયો. કાલનો નકોરડો ઉપવાસ હતો એટલે ભૂખ પણ લાગી હતી. જમીને એ અંબિકા હોટલ જયેશને મળવા માટે ગયો. જયેશ, કોઈ મંડપવાળો તારો ઓળખીતો છે? 4 દિવસ પછી આપણી પોળમાં નવચંડી હવનનો મોટો પ્રોગ્રામ રાખ્યો છે, તો આખી પોળમાં મંડપ બંધાવવો છે, કારણ કે સાંજે જમણવાર પણ છે. શું વાત કરે છે? તું નવચંડી હવન કરાવે છે? જયેશે નવાઈથી પૂછ્યું. હા, મારા તરફથી નવચંડી અને જમણવાર પણ છે.
આખી પોળને એ દિવસે સાંજે જમાડવી છે. હવે ઘરે ઘરે જઈને જમવાનું આમંત્રણ કેવી રીતે આપવું એ પણ એક સવાલ છે, મંથન બોલ્યો. અરે એમાં મૂંઝાય છે શું કામ? જા, તારું કામ થઈ ગયું. સાંજે બધા જમવા આવી જશે. જમવા માટે પતરાળા અને પડિયાની વ્યવસ્થા પણ થઈ જશે, જયેશ બોલ્યો. થેન્ક યુ જયેશ. હવે મંડપવાળાને પોળમાં નીચે પાથરવા માટે મોદ કે પાથરણાનું પણ કહેવું પડશે, મંથન બોલ્યો. તું આ બધું ટેન્શન છોડી દે, બધી જ વ્યવસ્થા હું કરી દઈશ. રસોઈયાનું શું કર્યું છે? જયેશ બોલ્યો. મારો વિચાર આમ તો શાહપુર હલીમની ખડકીમાં રહેતા ચંદુ કાકાને રસોઈ માટે કહેવાનો હતો. એ મોટા મોટા રસોડા કરતા હોય છે. તારા ધ્યાનમાં બીજું કોઈ હોય તો મને વાંધો નથી, મંથને કહ્યું. ચંદુ કાકાની રસોઈમાં કંઈ કહેવું જ ના પડે, પરંતુ તે એમને વાત કરી છે. 3-4 દિવસ બાકી છે અને હજુ તે વાત પણ નથી કરી, જયેશ બોલ્યો. તું અત્યારે જ જઈને મળી આવ. જો એમનું બીજે ક્યાંક બુકિંગ થઈ ગયું હોય તો એક મારવાડી રસોઈયો મારા ધ્યાનમાં છે, ખૂબ જ સરસ રસોઈ બનાવે છે, જયેશ બોલ્યો. તો પછી તું મારવાડીને જ કહી દે ને. ચંદુ કાકા ક્યાં મારા સગા છે? મારે તો રસોઈથી મતલબ છે, મંથન બોલ્યો. સારું, તું મને મેનુ કહી દે. એ દિવસે આપણે જમણવારમાં શું બનાવવું છે? નવચંડીના માતાજીના થાળમાં લાડુ, દાળ ભાત, શાક ફરજિયાત હોય. એ સિવાય મેથીના ગોટા અને રાયતું આપણે ઉમેરી દઈએ, મંથન બોલ્યો. બસ, તો પછી ફાઇનલ. હું મારી રીતે પોળના માણસોનું લિસ્ટ બનાવી દઉં છું અને રસોઈ માટે રૂપાજીને કહી દઉં છું, જયેશ બોલ્યો. હોટલના કારણે જયેશને ઘણી બધી ઓળખાણ હતી અને પોળમાં પણ એ થોડો આગળ પડતો હતો. ગમે તેવું કામ હોય તો પણ એ કરાવી શકતો. જયેશને મળ્યા પછી મંથન ઘણો જ રિલેક્સ થઈ ગયો. એ ઘરે પહોંચ્યો ત્યારે તોરલના પપ્પા કાંતિલાલ ઘરે આવી ગયા હતા. દવા લખી આપીને એમને ડિસ્ચાર્જ કરી દીધા હતા. મંથનનું બાઇક જતું જોયું એટલે તરત જ રંજનબેને મંથનને ફોન કર્યો. મંથને બાઇક પાર્ક કર્યું ત્યાં જ રંજનબેનનો ફોન આવ્યો. મંથનભાઈ જરા ઘરે આવી જજો ને. રંજનબેને એટલું બોલીને ફોન કટ કર્યો. ઘર નજીક જ હતું એટલે મંથન ચાલતો તોરલના ઘરે ગયો. આવ મંથન, અમે તારી જ રાહ જોતા હતા. પરમ દિવસે મારી તબિયત બગડી અને અડધી રાત્રે તું દોડતો આવ્યો. એટલું જ નહીં, એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં પણ આવ્યું. ડિપોઝિટ પણ ભરી. હું તને ઓળખી ના શક્યો. તે દિવસે મેં તારું જે અપમાન કર્યું એ બદલ મને માફ કરી દેજે ભાઈ, કાંતિલાલ બોલ્યા. તમારે મારી માફી માગવાની ના હોય વડીલ. પાડોશી તરીકે મારી એટલી તો ફરજ છે. તમારી તબિયત હવે કેમ છે? મંથન બોલ્યો. હવે સારું છે, દવા લખી આપી છે. 1 મહિના પછી ફરી બ્લડ ટેસ્ટ કરાવીને ડૉક્ટરને મળવાનું છે. એ વાત ચાલતી હતી ત્યાં રંજનબેન અંદરના ઓરડામાંથી 10,000 લઈને આવ્યા અને મંથનના હાથમાં આપ્યા. માસી, તમારે જરૂર હોય તો રાખો, મારે પૈસાની કોઈ જ ઉતાવળ નથી, મંથન બોલ્યો. પૈસા તો છે મંથનભાઈ, સવારે જ બેંકમાં જઈને તોરલ ઉપાડી લાવી, રંજનબેન બોલ્યા. ઠીક છે, મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો મને કહેજો. અને જુઓ, 4 દિવસ પછી ફાગણ સુદ ત્રીજના દિવસે આપણી પોળમાં મેં નવચંડી હવનનું આયોજન કર્યું છે અને આખી પોળને જમાડું છું. તમને અત્યારથી આમંત્રણ આપી દઉં છું કે તમારે સહકુટુંબ સાંજે જમવા આવવાનું છે, મંથન બોલ્યો. શું વાત કરો છો મંથનભાઈ? આખી પોળને તમે જમાડો છો? રંજનબેન આશ્ચર્યથી બોલ્યા. હા માસી, ઈશ્વરે હવે મને સારા દિવસો દેખાડ્યા છે તો મારો આ આનંદ બધાને વહેંચવો છે, મંથન બોલ્યો. તમને શાની નોકરી મળી છે મંથન? પોળમાં લોકો વાતો કરે છે કે 2 લાખ રૂપિયાનો પગાર છે, કાંતિલાલે પૂછ્યું. હા અંકલ, દર મહિને 2 લાખ પગાર ચાલુ થઈ ગયો છે. 3 મહિનાના એડવાન્સ 6 લાખ રૂપિયા પણ મને મળી ગયા છે. અમેરિકાની પાર્ટી છે. મારે મકાનની ડિઝાઇન બનાવીને ઓનલાઈન મોકલવાની હોય છે. ત્યાંના 3-4 મોટા ઇન્વેસ્ટર્સનું એક ગ્રુપ છે. લાખો ડોલર રોકાણ કરવા તૈયાર છે. મારે સર્વે કરીને એમને રોકાણ કરવા માટે ઇન્ડિયાની સારામાં સારી સ્કીમો બતાવવાની, જેથી સારામાં સારું વળતર એમને મળે. બંને પાર્ટીઓ આખીને આખી સ્કીમો લેવા તૈયાર છે. મને પણ દરેક સ્કીમમાં લાખોનું કમિશન મળશે. જાણી જોઈને કાંતિલાલને પેટમાં તેલ રેડાય એવી વાત મંથને કરી. શું વાત કરે છે મંથન? આમાં તો તું લાખોની દલાલી કમાઈ શકે. આપણા અમદાવાદમાં બોપલ અને સિંધુ ભવન રોડ ઉપર આવી ઘણી લક્ઝુરિયસ સ્કીમો બની રહી છે, કાંતિલાલ ઉત્સાહથી બોલ્યા.
એટલા માટે તો હું ફ્લેટો અને બંગલાઓના ભાવ પૂછવા 3 દિવસ પહેલાં તમારી પાસે આવ્યો હતો, જેથી તમને 2 પૈસા મળે, પરંતુ તમે તો મારું મોઢું જ તોડી લીધું. ના છૂટકે મેં ગઈકાલે જ એક એસજી હાઈવે ઉપર રહેતા મોટા એસ્ટેટ બ્રોકરનો સંપર્ક કરી લીધો છે. મજાના માણસ છે, ઘણા બધા બિલ્ડરો સાથે એમના ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, મંથન બોલ્યો. હવે કાંતિલાલને માથું કૂટવાનું મન થયું. એમને મંથનની ઈર્ષા થઈ. જો વિદેશના ઇન્વેસ્ટર્સ મળે તો આ છોકરો ભવિષ્યમાં કરોડપતિ બની જવાનો. મકાનોની દલાલીમાં એમને આખા મહિનામાં માંડ 30-40 હજાર મળતા. આ છોકરો તો ધાર્યા કરતાં પણ ઘણો પાણીદાર નીકળ્યો. દિલદાર પણ કેટલો છે, આખી પોળને જમાડી રહ્યો છે. તોરલ એને પસંદ કરતી હતી, એટલે રંજને તોરલ માટે મંથનની વાત 2-3 વાર કરી હતી, પરંતુ પોતે જ ગુસ્સે થઈને વાતને નકારી કાઢી હતી. ઉપરથી મંથનને મુફલિસ અને કામચોર કહ્યો હતો. પોતે માણસ ઓળખવામાં થાપ ખાઈ ગયા. જમાઈ શોધ્યો છે, એ ભલે જૈન છે, પણ અત્યારે તો એ બાપની કમાણી ઉપર છે. કાંતિલાલને કંઈ બોલવા જેવું ન રહ્યું. લાખો કમાવાની તક હાથમાંથી જતી રહી હતી. હજુ પણ મંથનને વિનંતી કરે તો કદાચ આ દલાલી એમને મળી શકે તેમ હતી, પરંતુ એમ કરવામાં એમને પોતાનું અભિમાન નડતું હતું. મંથન ઊભો થયો. એણે તોરલ સામે જોયું અને બહાર નીકળી ગયો. તોરલે મંથનની બધી જ વાતો સાંભળી લીધી હતી. જો એની સગાઈ ના થઈ હોત તો ગમે તેમ કરીને એ એના પપ્પાને મનાવી લેત, પણ હવે સગપણ તોડવાનું ઘણું અઘરું હતું. મંથન ઘરે આવ્યો. એ આજે ખૂબ જ ખુશ હતો. કાંતિલાલને બરાબરનો તમાચો માર્યો હતો. અત્યાર સુધી એમણે મારી સાથે હંમેશા તોછડો વ્યવહાર જ કર્યો હતો, જાણે કે મારામાં કોઈ અક્કલ જ નથી. મારા અને તોરલના સંબંધોમાં એ જ વિલન બન્યો હતો. ફાગણ સુદ ત્રીજ પણ આવી ગઈ. જયેશે આખી પોળમાં મંડપનું સુંદર આયોજન કર્યું હતું. 9 બ્રાહ્મણો માટે 9 પાટલા પણ ડેકોરેશનવાળાએ પૂરા પાડ્યા હતા. સવારે 9 વાગ્યાથી પૂજા ચાલુ થઈ ગઈ. યજમાન તરીકે મંથન મહેતા પોતે જ બેઠો હતો. સાથે પોળમાં જ રહેતું એક નવપરિણીત કપલ પણ યજમાન તરીકે બેઠું હતું. નવચંડીમાં દર્શન કરવા માટેનું આમંત્રણ આખીએ પોળમાં આપ્યું હતું. સાંજે જમણવારનું નોતરું પણ દેવાઈ ગયું હતું. બ્રાહ્મણો માટે બપોરે ફળાહારની વ્યવસ્થા પણ રાખી હતી. 2 કલાક વિશ્રામ કર્યા પછી 4 વાગે હવન ચાલુ થયો અને 5 વાગે પૂર્ણાહુતિ થઈ. એ પછી માતાજીનો થાળ ધરાવીને આખી પોળના રહેવાસીઓએ સમૂહમાં ભવ્ય આરતી કરી. સાંજે 6 વાગ્યે જમવા માટે આખી પોળમાં પંગત ગોઠવાઈ ગઈ. પોળના યુવાન સ્વયંસેવકો પીરસવા માટે તૈયાર જ હતા. ચૂરમાના લાડુ, દાળ, ભાત, શાક, મેથીના ગોટા અને રાયતું પીરસવામાં એક પછી એક છોકરાઓ કામે લાગી ગયા. રૂપાજી મારવાડીએ દિલથી રસોઈ બનાવી હતી. જમ્યા પછી પોળના તમામ રહીશોએ મંથનને દિલથી અભિનંદન આપ્યા અને જમાડવા માટે આભારની લાગણી પણ વ્યક્ત કરી. મંથને તમામ 9 બ્રાહ્મણોને 1000 દક્ષિણા અને મુખ્ય શાસ્ત્રીજીને 5000 રૂપિયા આપ્યા. તમામ પંડિતો ખુશ થઈ ગયા. નવચંડી અને જમણવારમાં મંથને દિલથી પૈસા ખર્ચ્યા હતા. આ પ્રસંગ બન્યા પછી પોળના દરેક ઘરમાં મંથનનું માનપાન વધી ગયું. એ હવે બિચારો ન રહ્યો. લોકોની નજર હવે બદલાઈ ગઈ હતી. પોળમાં મંથનની વાહ થતી જોઈ તોરલ અંદરથી પોરસાતી હતી, પરંતુ કાંતિલાલ દિલથી પસ્તાઈ રહ્યા હતા. તોરલની સગાઈ કરવામાં થોડીક ઉતાવળ થઈ ગઈ. ક્યાં રતનપોળમાં સાડીની દુકાન ધરાવતો 5 વર્ષ મોટો જમાય અને ક્યાં આ મંથન. તો જોઈએ હવે પછી શું થાય છે એ આવનાર નવા એપિસોડમાં. આભાર.